જય લિબરેલ બધાને નમસ્કાર દોસ્તો। બીપીએસકે મોરબી વ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું। આજે સંસ્થા પરિષદમાં જેપીભાઈ અને તેમનો પરિવાર પધાર્યો છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું। જેપીભાઈ છેલ્લા ઘણા સમયથી સંસ્થા સાથે જોડાયેલા છે અને તેમના તરફથી અવારનવાર આપણને સૌને ભોજન કરાવવામાં આવે છે। પોતે નેક્સિયોન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાં પોલીસિંગ લાઇનમાં પોતાની ફરજ બજાવે છે અને પરપ્રાંતિ છે, પોતે આઉટ સ્ટેટના છે, છતાંય પોતાની ખુશીથી આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે। આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ, કુદરત તેમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમના જે નોકરી ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ આપે અને એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તે તમામ કુદરત પૂરી કરે અને કુદરત એમને અપાર શક્તિ પ્રદાન કરે કે આજે જે છેલ્લા ઘણા સમયથી આ સેવાનું કાર્ય કરી રહ્યા છે તેમાં કુદરત એમને ઉત્તરોત્તર બરકત આપે અને અપાર શક્તિ પ્રદાન કરે કે વધુ ને વધુ સમાજના જે વંચિત વર્ગો છે એમની સેવા કરે। આજનું ભોજન જેપીભાઈ તરફથી છે। ભોજનમાં બટેકાનું શાક, રોટલી, દાળ ભાત, મોહનથાળ, સમોસા, ફ્રાઈસ અને છાશ। દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે છેલ્લા 13 વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે। ત્યારે હાલ સંસ્થા કદમથી કદમ આગળ વધતી હોય ત્યારે એક નવો કદમ ભરી રહી છે, ત્યારે આપ સર્વેને વિનંતી કે આપ સર્વે પણ આ કાર્યમાં જોડાઓ। દોસ્તો, સંસ્થાએ હાલ અબોલ જીવ માટે પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો આ નવું કાર્ય ચાલુ કર્યું છે, તો આમાં પણ સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે। સાથે સાથે જ સમાજના જે ગરીબ વર્ગ છે, જરૂરિયાતમંદ લોકો છે, તેને અન્નદાન પણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે। ત્યારે આ કાર્યમાં પણ સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર હોય ત્યારે આપ સર્વેને વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાવ, સેવાનો લાભ લ્યો, આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપો। સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસનના સાથે સાથે પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો અને જરૂરિયાતમંદ લોકોને અન્નદાન પણ કરતી હોય ત્યારે આપ પણ આ કાર્યમાં જોડાઈ અને આ સંસ્થાને આગળ લઈ જવામાં આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપો, એવી જ આજના વિડીયોના માધ્યમથી આપ સર્વેને વિનંતી કરીએ છીએ। સાથે સાથે જ જેપીભાઈ અને તેનો પરિવાર આજના દિવસે સંસ્થામાં પધારે છે, ત્યારે સંસ્થા પરિવાર વતી તેમનો હૃદયથી આભાર માનીએ છીએ।